નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું દરેકનું સ્વાગત છે. ધોરણ 5 વિષય હિન્દી. મિત્રો, આપણે હિન્દીમાં ગયા પીરિયડમાં આપણે વ્યાકરણમાં પાઠ 3 લિંગ એ ભણ્યા હતા અને એની પહેલાંના પીરિયડમાં આપણે પાઠ 2 સંજ્ઞા તે ભણ્યા હતા. તો આપણે આ બંને પાઠના સ્વાધ્યાય છે તે બાકી છે. તો આપણે આજે પાઠ 2માં આપણે સંજ્ઞા છે તેનો જે સ્વાધ્યાય છે તે આજે આપણે કરીશું. તો દરેક વિદ્યાર્થીએ હિન્દી વ્યાકરણની 100 પેજની બુક બનાવવાની છે. તેમાં તમારે આ પીરિયડમાં જે હું તમને વ્યાકરણ કરાવું છું તે તમારે તેમાં વ્યાકરણ કરવાનું છે. તો હિન્દીમાં આપણે સંજ્ઞાનો પાઠ ભણી ગયા છીએ, તો એ તમારે પાઠ તેમાં લખવાનો છે વ્યાકરણની બુકમાં, અને આજે હું તમને સ્વાધ્યાય કરાવું તે પણ તેમાં તમારે કરવાનો છે. તો જોઈએ આપણે સ્વાધ્યાય. સંજ્ઞા આપણે જોયું હતું કે સંજ્ઞા કોને કહેવાય? તો સંજ્ઞા છે તે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુ કે સ્થાનને ઓળખવા માટે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ તેને આપણે સંજ્ઞા કહીએ છીએ. સંજ્ઞાના આપણે 5 પ્રકાર જોયા હતા, જેમાં છે વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા. તો આપણે સ્વાધ્યાયમાં જોઈએ. એમાં છે પ્રશ્ન 1, નીચે દિए हुए वाक्यों में से संज्ञाएं छांटिए. તેમાં પહેલું છે, એટલે આપણને અહીંયા વાક્યો આપેલા છે તેમાંથી આપણે સંજ્ઞા શોધીને લખવાનું છે. તો પહેલું વાક્ય છે યહ મેરી કિતાબ હૈ. તો અહીંયા સંજ્ઞા છે કિતાબ. બીજું છે ખરગોશ કો લગા આસમાન ગીરા. એ ત્રીજું વાક્ય છે, તો એમાં આવશે ખરગોશ. બીજું વાક્ય છે યહ ગુલાબ કા ફૂલ હૈ. તો આમાં 2 સંજ્ઞા છે, ગુલાબ અને ફૂલ. ચોથું વાક્ય છે ગાય કે પાસ લડકી ખડી હૈ. તો આમાં ગાય અને લડકી એ બંને સંજ્ઞા છે. પાંચમું વાક્ય છે તુમ્હારે તરાજુ કો ચૂહે ખા ગયે. તો અહીંયા આવશે તરાજુ, એ સંજ્ઞા છે. 6 નંબરમાં છે દૂધ સે દહીં બનતા હૈ. તો દૂધ અને દહીં એ બંને પ્રવાહી છે, તો એ બંને દ્રવ્યવાચક સંજ્ઞા છે. હવે જોઈએ નંબર 7. 7માં છે દુઃખ મેં ધીરજ રખના ચાહીએ. તો અહીંયા દુઃખ છે એ સંજ્ઞા છે. કઈ છે? તો ભાવવાચક સંજ્ઞા છે. નંબર 8, રામુ ઓર શ્યામુ મિત્ર થે. તો અહીંયા રામુ અને શ્યામુ એ સંજ્ઞા છે. તો કઈ છે? તો એ આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. નંબર 10. 10માં છે થોમસ ને ફેક્ટ્રી મેં નોકરી કર લી. તો અહીંયા થોમસ અને ફેક્ટરી એ બંને સંજ્ઞા છે. થોમસ છે તે વ્યક્તિવાચક સંજ્ઞા છે અને ફેક્ટરી છે તે જાતિવાચક સંજ્ઞા છે. હવે જોઈએ આપણે પ્રશ્ન 2. તેમાં છે निम्नलिखित संज्ञाओं को उनके प्रकार के अनुसार उचित खानों में लिखिए. તો અહીંયા આપણને સંજ્ઞાના 5 પ્રકાર આપેલા છે. કોષ્ટકમાં જુઓ, આ છે વ્યક્તિવાચક, આ જાતિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક અને સમૂહવાચક. તો આ 5 સંજ્ઞામાં આપેલી છે અને ઉપર આપણને અહીંયા શબ્દો આપેલા છે. તો આપણે આ શબ્દો છે તેને સંજ્ઞા પ્રમાણે
અલગ પાડવાના છે. તો આપણે જોઈએ વ્યક્તિવાચક સંજ્ઞા. તો વ્યક્તિવાચક સંજ્ઞામાં આપણે જોઈએ તો એમાં આવશે હિમાલય, ભારત અને અહમદાબાદ. આ 3 છે તે વ્યક્તિવાચક સંજ્ઞા છે. તે કોઈ પણ એક વસ્તુ કે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. હિમાલય છે ત્યાં એક પર્વતની વાત થઈ છે. ભારત છે તો એક દેશની વાત થઈ છે. અને અહમદાબાદ તો એ એક શહેરની વાત થઈ છે. એટલે કે કોઈ પણ વિશેષ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી આ સ્થાનનો ઉલ્લેખ કરે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. હવે આપણે જોઈએ જાતિવાચક સંજ્ઞા. તો જાતિवाचक संज्ञा में केवा शब्दों आवशे? जो संज्ञा किसी पूरी जाति का बोध कराती है उसे जातिवाचक संज्ञा कहते हैं. जिससे हमें पूरी जाति का बोध हो तो एमां आवशे नदी, पछी लड़का, मिठाई और पाठशाला. आ छे 4 शब्दों ते जातिवाचक संज्ञा छे. हवे आपणे जोईए भाववाचक संज्ञा. तो भाववाचक संज्ञा में भाववाचक संज्ञा कोने कहे? तो जो संज्ञा गुण, दशा, भाव या अवस्था का बोध कराती है उसे भाववाचक संज्ञा कहते हैं. तो जैसे चतुराई, बीमार, हर्ष, आनंद, सुख दुख, बचपन, बुढ़ापा ये बधा आपने अवस्था अने के दरेक अवस्था गुण एनो आपने बोध करावे छे. तो आपणे आमां जोईए कया कया छे शब्दों? तो आमां छे मेहनत, खुशी और बचपन. आ 3 छे ते भाववाचक संज्ञा छे. हवे जोईए आपणे नंबर 4 में छे द्रव्यवाचक संज्ञा. तो द्रव्यवाचक संज्ञा किसे कहते हैं? तो जो संज्ञा खाने पीने के पदार्थों और धातुओं का बोध कराती है उसे द्रव्यवाचक संज्ञा कहते हैं. एटले के जे आपने खावा पीवानी वस्तुओं छे, पदार्थों छे, धातुओं छे ए दरेक वस्तुओने द्रव्यवाचक संज्ञा कहे छे. तो जोईए एमां कयुं आवे? तो एमां आवशे सोना, दूध अने अहींया आपणे सोना 2 वखत आपेलुं छे तो आपणे 2 वखत सोना करशुं. पछी छे समूहवाचक संज्ञा. तो समूहवाचक संज्ञा किसे कहते हैं? तो जो संज्ञा किसी एक ही प्रकार के प्राणियों या वस्तुओं के समूह का बोध कराती है उसे समूहवाचक संज्ञा कहते हैं. तो आपने जेमां समूहनो बोध थाय तेने आपणे समूहवाचक संज्ञा कहीए छीए. तो एमां सभा, सम्मेलन, मेला, दल, झुंड, राशि, बंडल ए बधा शब्दों आवे. तो अहींया जोईए तो आपने समूहवाचक संज्ञा में कया शब्दों आपेला छे? तो एमां आवशे सभा, दल और भीड़ एटला शब्दों आवशे. हवे जोईए प्रश्न 3. कोष्टक में से उचित संज्ञा शब्द चुनकर रिक्त स्थानों में लिखिए. तो आपने कोष्टक में शब्दों आपेला छे तेमांथी आपणे संज्ञा शोधीने लखवानुं छे. तो एमां पहेलुं छे हमें अपने देश से खाली जगह है तो एमां आवशे प्यार. हमें अपने देश से प्यार है. बीजी खाली जगह सिटी की खाली जगह सुनाई दे रही थी तो एमां आवशे आवाज. त्रीजू अपना काम करने में संकोच नहीं करना चाहिए. चौथू झूठ बोलना खाली जगह है तो एमां आवशे पाप. 5 नंबर इनाम पाकर उसे बड़ी खाली जगह हुई तो एमां आवशे खुशी. नंबर 6 उसे भगवान से खाली जगह की तो एमां आवशे प्रार्थना. नंबर 7 अम्मा को खाली जगह और अंकुर को प्यार
तो अम्मा को प्रणाम और अंकुर को प्यार। 8 नंबर, बड़ों का आदर करना चाहिए। हवे प्रश्न 4, कोष्टक में से उचित संज्ञा शब्द चुनकर रिक्त स्थानों में लिखिए। तो एमा જોઈએ આપણે 1 नंबर, मेले में लोगों की खाली जगह थी, तो एमा आवशे भीड़। खाली जगह बगदाद जा रहा था, तो काफिला। एक बकरी खाली जगह में से दूर हो गई, तो प्राणियों झुंड आवे, तो झुंड में से दूर हो गई। यह छोटा परिवार है। 5, युद्ध में भारत की सेना जीत गई। 6, बच्चों की टोली निकल पड़ी। 7 नंबर, यह भक्तों की मंडली है। 8 नंबर, मित्र ने मुझे फूलों का गुच्छा दिया। हवे જોઈએ प्रश्न 5, कोष्टक में से उचित संज्ञा चुनकर रिक्त स्थानों में लिखिए। એટલે કોષ્ટકમાંથી આપણે સાચો જવાબ શોધીને લખવાનો છે। तो नदी में खाली जगह कम है, तो नदी में पानी कम है। बीजू, ग्वाला खाली जगह बेचता है, तो ग्वाला दूध बेचता है। तीजू, यह खाली जगह का सिक्का है, तो यह सोने का सिक्का है। खाली जगह थोड़ी खाली जगह दीजिए, तो थोड़ी शक्कर दीजिए। 5 नंबर, खाली जगह ताज़ी है, तो मिठाई ताज़ी है। यह खाली जगह की रोटी है, तो यह गेहूँ की रोटी है, એટલે કે ઘઉંની રોટી છે। खाली जगह से लस्सी बनती है, तो दही से। यह खाली जगह की टिकिया है, टिकिया એટલે साबुन, तो यह साबुन की टिकिया है। तो विद्यार्थी मित्रों, आज आपणे व्याकरण में संज्ञा पाठ 2 संज्ञा है तेनो आपणे स्वाध्याय कर्यो। तो दरेक विद्यार्थीए आ स्वाध्याय व्याकरणनी पाकी बुक में एटले के फेर बुक में लखवानो छे। अने व्याकरणनी पाकी बुक में तमारे गायनो निबंध अने आपणे जे सेनानो सैनिकनो निबंध लख्यो तो ते बंने लखवाना छे। आवता पीरियड में आपणे पाठ 3 लिंग ते आपणे समझी गया छीए। तो આપણે હવે તેનો સ્વાધ્યાય આવતા પીરિયડમાં કરીશું।